दोस्तों આગળ વધીએ પહેલા સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડિયો જલ્દી મળી શકે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં રેઇન અમ્બ્રેલા પ્રોબ્લેમ, રિવર બોટ પ્રોબ્લેમ ને એના પણ પહેલા પ્રક્ષિપ્ત ગતિ સમજી ગયા। આજે આપણે સમજીશું નિયમિત વર્તુળ ગતિ। આ નિયમિત વર્તુળ ગતિને મારે કમ્પ્લીટ કરતા લગભગ 4 થી 5 લેક્ચર લાગશે અને જરૂર પડે તો છઠ્ઠું લેક્ચર પણ થશે, પરંતુ આની અંદર આપણા 11મા ધોરણમાં આવતા બધા જ વર્તુળ ગતિના કન્સેપ્ટ લઈ લઈશું। ઇવન તમારા આમાં એનએલએમમાં આવતા કન્સેપ્ટ, ન્યૂટન્સ લો ઓફ મોશનમાં આવતા કન્સેપ્ટ, પછી જે કાર્ય ઉર્જા પાવરમાં જે આવતા કન્સેપ્ટ, પેલું જે ઢોળાવવાળી ગતિ છે, રસ્તા ઢોળાવાળા રસ્તા પર વાહનની ગતિ છે, એ બધા કન્સેપ્ટ હું ક્લિયર કરાવી દઈશ। ઇન શોર્ટ પાર્ટ 1 અને પાર્ટ 2 માં આવતા બધા જ કન્સેપ્ટને એક સાથે લઈએ છીએ એટલે આપણે ટાઇટલ આપીએ છીએ નિયમિત વર્તુળ ગતિ। તમે જાણો છો નિયમિત વર્તુળ ગતિ અથવા ફક્ત વર્તુળ ગતિ, સર્ક્યુલર મોશન। સર્ક્યુલર મોશન એટલે કોઈ પણ પદાર્થ વર્તુળાકાર પથ પર ફરે ત્યારે। આ રેખીય ગતિ કરતા થોડીક અલગ ગતિ છે। નિયમિત વર્તુળ ગતિ રેખીય ગતિ કરતા અલગ ગતિ છે। રેખીય ગતિ આપણે સમજી ગયા છે। રેખીય ગતિમાં તમે વેગ સમજી ગયા છો ને। રેખીય ગતિમાં વેગ v હતો, મતલબ વેગ અથવા સદિશ ના મૂકે તો ઝડપ। જ્યારે વર્તુળ ગતિમાં કોણીય વેગ, જેને આપણે શું કહીશું, ઓમેગા કહીશું। અલગ અલગ આખી રાશિ બદલાઈ જશે। અહીંયા સ્થાનાંતર એસ કહેતા હતા, અહીંયા સ્થાનાંતર થીટા કહીશું। અહીંયા પ્રવેગ એ કહેતા હતા, અહીંયા પ્રવેગ આલ્ફા કહીશું। મતલબ રાશિના સંકેતો બદલાય છે, રાશિની ઘટના બદલાય છે। અહીંયા જોઈએ કે કોઈ પણ કેન્દ્રની સાપેક્ષ કોઈ પદાર્થ વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો આવી ગતિને વર્તુળ ગતિ કહેવાય। એમાં જો નિયમિત શબ્દ લાગે, નિયમિત શબ્દ, તો પદાર્થ અચળ ઝડપે ગતિ કરે, અચળ ઝડપે। મેં બાજુમાં એક લોલક દર્શાવ્યું છે, એનું કારણ શું છે કે ખરેખર તો વર્તુળ ગતિને લોલકની ગતિ સાથે સરખાવી શકાય, કારણ કે આગળ જતા મારે આવૃત્તિ પણ શોધવાની છે। આવૃત્તિના 2 સંકેત છે। જૂનો સંકેત કયો હતો? એફ હતો, ફ્રીક્વન્સી। હવે નવો સંકેત મ્યુ પણ આવે છે, મ્યુ। ઓકે, તમે તમારી એનસીઈઆરટી ની બુક ચેક કરશો તો એન પણ કહે છે કેટલીક જગ્યાએ। એકચ્યુઅલી એન મને ખબર નથી, પ્રિન્ટિંગ નો ફોન્ટ નથી કે શું કારણ છે, તો એન પણ કહે છે। આપણે મ્યુ તરીકે ઉપયોગ કરીશું, આને મ્યુ સંકેત ઉપયોગ કરીશું, કારણ કે જનરલ છે। પહેલાનો એફ પણ ઉપયોગ કરી શકાય, મ્યુ પણ કહી શકાય, એન પણ કરી શકાય। પછી આવર્તકાળ પણ આમાં લઈશું, આવર્તકાળ, ટાઈમ પીરિયડ ટી। તો આ બધી રાશિ જે દોલનમાં રાશિઓ હતી ને, એ જ રાશિનો ઉપયોગ આપણે નિયમિત વર્તુળ ગતિમાં કરીશું। એટલે એક પ્રકારે મેં તમને આ લોલકની સાથે સરખાવીશ। જો જેમ લોલક અહીંયા નીચે જાય છે, જો જાય છે ને, હવે આ ફરે છે ત્યાં સુધી લોલક સ્થિર છે, હવે ઉપર આવે છે ત્યાં સુધી જો અહીંયા આવશે એટલે અહીંયા આગળ સ્થિર થશે। મતલબ આ વર્તુળ ગતિને લોલકની ગતિ સાથે સરખાવી શકાય। તો આ જે એની ત્રિજ્યા છે એનો અર્થ શું થઈ જશે? મીન પોઈન્ટ થઈ જશે। ત્રિજ્યા એનો મીન પોઈન્ટ થઈ જશે। એનો મીન પોઈન્ટ થઈ જશે। મીન પોઈન્ટની આસપાસ મેક્સિમમ અને ઉપરની તરફ પણ મેક્સિમમ જે ગતિ થાય છે, આ ગતિને આપણે કહીએ છીએ વર્તુળ ગતિ કહીએ છીએ। ઓકે, નિયમિત વર્તુળ ગતિ
ને એ રીતે કહીશું કે જો કોઈ પદાર્થ અચળ ઝડપથી, ઝડપ એ માટે કહું છું કારણ કે પોતાની દિશા બદલે છે એટલે વેગ નહીં કહેવાય. વેગમાં તો દિશા પણ કોન્સ્ટન્ટ રહેવી જોઈએ ને, બદલાવી ન જોઈએ. તો જો કોઈ પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર પથ પર ગતિ કરે તો તેની આ ગતિને શું કહીશું? નિયમિત વર્તુળ ગતિ કહીએ છીએ. નિયમિત વર્તુળ ગતિને હવે વ્યવસ્થિત સમજી લઈએ આપણે. તો નિયમિત વર્તુળ ગતિને શરૂઆત કરીએ. નિયમિત વર્તુળ ગતિ એમાં સ્થાનાંતરથી શરૂઆત કરીએ. સ્થાનાંતર. જે રેખીય ગતિમાં સ્થાનાંતર શું હતું? સ્થાનાંતર s હતું. જ્યારે નિયમિત વર્તુળ ગતિમાં સ્થાનાંતર કયું લઈશું? થીટા લઈશું. આપણે સેકન્ડ ચેપ્ટરમાં ભણી ગયા છીએ પૂરક એકમો. જો ન ભણ્યા હો તો અહીંયા સમજાવી દઉં તમને કે જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો એક સંદર્ભ સ્થાન લઈ લઈએ. એક સંદર્ભ સ્થાન, ધારો કે સેન્ટરથી મેં આ સંદર્ભ સ્થાન લઈ લીધું અને આ પદાર્થ અહીંયા છે. તો સંદર્ભ સ્થાનની સાપેક્ષ ચોક્કસ સમય એ જે સ્થાનાંતર કરે, અહીંયા છે પદાર્થ, થોડા સમય પછી અહીંયા પહોંચી ગયા. સમજો, પદાર્થ અહીંયા છે, અહીંયા પહોંચી ગયો. તો એની સાથે આંતરેલો ખૂણો જે છે આ પ્રમાણે આંતરેલો ખૂણો થોડા સમય પછી આ તો સંદર્ભ રેખા છે તો અહીંયા જતો રહ્યો. તો એને કરેલું સ્થાનાંતર થીટા. અને આપણે શું કહીએ છીએ? કોણીય સ્થાન. તો વર્તુળ ગતિમાં સ્થાનને આપણે શું કહીશું? કોણીય સ્થાન. કોણીય સ્થાનાંતર, જેને આપણે શું કહીશું? થીટા. સમજો છો ને? રેખીય ગતિમાં આપણે શું કહેતા હતા? એસ. વર્તુળ ગતિમાં કહીશું સ્થાનાંતર. અહીંયા પદાર્થ ગોળ ગોળ ફરે છે, પરિભ્રમણ કરે છે, ચોક્કસ સંદર્ભ બિંદુની સાપેક્ષ અચળ અંતરે રહી અને શું કરે છે? પરિભ્રમણ કરે છે. સમજો, આ સેન્ટર છે એનું, O લઈ લઈએ. O ની સાપેક્ષ આ પદાર્થ અચળ અંતરે રહી અને અચળ ઝડપથી ગતિ કરે છે. તો આવી ગતિને વર્તુળ ગતિ કહીએ છીએ. વર્તુળ ગતિમાં પદાર્થ તમે જાણો છો, આપણે બેઝિક મેથ્સમાં સમજી ગયા છે. અહીંયાથી આમ આખું એક સ્થાનાંતર કરે તો 2π ખૂણો અંતરે, 2π ખૂણો અંતરે. તો કોણીય સ્થાનાંતર જો આપણે વિચારીએ એના જ સંદર્ભમાં રેખીય સ્થાનાંતરની પણ વાત કરીએ. તો જો કોણીય સ્થાન 2π જેટલું અંતરે, ત્યારે રેખીય સ્થાન કેટલું અંતરે? તો આ વર્તુળના પરિઘ ખોલી લો. વર્તુળના પરિઘ જેટલું, ધારો કે વર્તુળની ત્રિજ્યા r છે તો રેખીય સ્થાન કેટલું અંતરે? 2π r જેટલું. ઓકે, સમજો છો ને? કોણીય સ્થાન કેટલું? 2π. તો રેખીય સ્થાનાંતર કેટલું કરે છે? 2π r જેટલું કરે છે. તો એક કોણીય સ્થાન જેટલું કરે ત્યારે કેટલું? તો 1 ગુણ્યા 2π r ગુણ્યા 2π. 1 ગુણ્યા 2π r બાય 2π r. સમજી લો, 2π r બાય 2π કેટલું કરે? r જેટલું. તો થીટા કોણીય સ્થાન માટે કેટલું? થીટા કોણીય સ્થાન માટે કેટલું? થીટા ગુણ્યા r. કેટલું થશે? થીટા r થાય. એમ પણ આપણે ભણી ગયા છીએ, આને યાદ રાખો ને એટલે તમને વધારે યાદ રહી જાય. શોર્ટમાં મેં તમને સમજાવી દીધું છે કે ખૂણાનું રેડિયન માપ. ધારો કે ચાપ છે
ચાપની લંબાઈ એલ છે, આર છે, થીટા છે, તો થીટાનું રેડિયન માપ મેં તમને સમજાવ્યું હતું, ચાપ ભાગ્યા ત્રિજ્યા. મતલબ થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ એલ છે અને ત્રિજ્યા આર છે, તો એલ બરાબર કેટલો થયો? આર થીટા થયો. આપણે ઓલરેડી સમજી ગયા છીએ, બરાબર. હવે આ થીટાનું રેડિયન માપ મેં તમને સમજાય છે. 2 પાઈ રેડિયન હોય તો 1 રેવોલ્યુશન થાય, પાઈ રેડિયન હોય તો હાફ રેવોલ્યુશન થાય, પાઈ બાય 2 હોય તો 1/4 રેવોલ્યુશન થાય. આ બધી વાતો આપણે ઓલરેડી બેઝિક મેથ્સમાં ભણી ગયા છીએ. તો શરૂઆત કરીએ. આ સ્થાનાંતરમાં સમજી ગયા. એલ ઇઝ ઇક્વલ ટુ આર થીટા યાદ રહેશે. કોણીય સ્થાનાંતર થીટા ઇઝ ઇક્વલ ટુ એલ અપોન આર, મતલબ ચાપ ભાગ્યા ત્રિજ્યા. યાદ રહેશે ને? થીટા રેડિયન આ કોણીય સ્થાનાંતર જ છે. એલ ઇઝ ઇક્વલ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ એલ અપોન આર, ચાપ ભાગ્યા ત્રિજ્યા. યાદ રાખશો તમે લોકો. ઓકે, હવે લઈએ કોણીય ઝડપ. રેખીય ઝડપ સીધી વાત છે. રેખીય ઝડપને તમે શું કહેતા હતા? એકમ સમયમાં કાપેલા અંતરને, ચોક્કસ સમયમાં કાપેલા અંતરને. તો અહીંયા પણ કોણીય સ્થાનાંતર, એકમ સમયમાં કરેલું કોણીય સ્થાનાંતર. પદાર્થ વર્તુળ ગતિ કરે છે. ધારો કે પદાર્થ આ વર્તુળાકાર પથ પર, આપણે વારંવાર વર્તુળ લઈશું. પદાર્થ વર્તુળાકાર પથ પર વર્તુળ ગતિ કરે છે. ધારો કે એનો સંદર્ભ રેખા છે, એની સંદર્ભ રેખા છે. અહીંયાથી પદાર્થે ગતિ કરવાની શરૂઆત કરી, અહીંયા પહોંચે છે. થીટા ખૂણો કાપે છે, તો એનું કોણીય સ્થાનાંતર કેટલું થયું? કોણીય સ્થાનાંતર, ચલો નાનકડું કોણીય સ્થાનાંતર લઈ લઈએ. નાનકડા કોણીય સ્થાનાંતરને ડેલ્ટા થીટા કહીએ. કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા લઈએ. ચલો, થીટાના બદલે શું લઈશું? ડેલ્ટા થીટા. ને આ સમય દરમિયાન અહીંયા ટી બરાબર 0 એ શરૂઆત કરી, ટી બરાબર ડેલ્ટા ટી એ પહોંચે. આ ડેલ્ટા થીટા છે. તો સમય શું થશે? ડેલ્ટા ટી. તો જે વસ્તુ રેખીય વેગમાં થતી હતી એ જ પ્રમાણે રેખીય વેગમાં શું હતું? ચલો, રેખીય વેગ. રેખીય વેગમાં વી એવરેજ આપણે શું લેતા હતા? ડેલ્ટા એસ અપોન ડેલ્ટા ટી લેતા હતા કે નહીં? તો કોણીય વેગ એને ઓમેગા એવરેજ કહીએ. તો ઓમેગા એવરેજ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી કહીશું. યાદ રહેશે? ઓમેગા એવરેજ ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. અહીંયા આપણે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા હતા, યાદ હશે? તો એ વખતે વી ઇન્સ્ટન્ટેનિયસ મળતો હતો આપણને. વી ઇન્સ્ટન્ટેનિયસ શું મળતો હતો? ડીએસ અપોન ડીટી. મિત્રો, રેખીય વેગનું જો તમે આ વિડીયો જોવો હોય તો આ જ ચેપ્ટરની કાઇનેમેટિક્સની પ્લેલિસ્ટમાં બીજા નંબરનો વિડીયો છે. એ બીજા નંબરના વિડીયોને જોજો. એની અંદર મેં ડિટેલ માહિતી આપી છે ને ઘણા બધા કન્સેપ્ટ પણ ક્લિયર કર્યા છે. છતાંય તમારે આખી પ્લેલિસ્ટ જોવી હોય તો હું અહીંયા આઈ કાર્ડમાં મૂકું છું. આઈ કાર્ડમાં આખી પ્લેલિસ્ટ છે. એ પ્લેલિસ્ટમાંથી તમે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનો જે ટાઇટલ છે એ જોશો તો તમને આ આખી માહિતી ખબર પડી જશે. ઓકે, ચલો ફરી આવીએ. અહીંયા ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈએ તો શું થશે? ઓમેગા ઇન્સ્ટન્ટેનિયસ થાય, રાઈટ? ઓમેગા ઇન્સ્ટન્ટેનિયસ શું થશે? ડી થીટા અપોન ડીટી. અહીંયા આપણે લેતા હતા ખબર છે સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન. તો અહીંયા કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન. વધારે ડીપમાં નથી જતા કારણ કે ત્યાં આપણે વધારે ડીપમાં ગયા છીએ. એટલે એક જ દાખલો લઈ લઈએ. એક દાખલો લઈ અને પછી આપણે આગળ વધીએ. કારણ કે આવા દાખલા મેં તમને ગણાવી દીધા છે ઓલરેડી. અને આના માટે તમને ખબર છે વિકલન આવડવું જરૂરી છે. આઈ હોપ તમને વિકલન આવડતું હશે.
વિકલન ન આવડતું હોય તો વિકલન માટેનો વિડીયો પણ અવેલેબલ છે, બરાબર? તો સમજી લઈએ. ધારો કે કોઈ કણ વર્તુળાકાર પથ પર આપણે બનાવી દઈએ. થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ટી સ્ક્વેર પ્લસ 5t પ્લસ 1 જેટલું કોણીય સ્થાનાંતર કરે છે. કારણ કે રેખીય વેગ માટે સેમ આવા દાખલા ઘણા બધા ગણાવ્યા છે. એક t બરાબર 2 સેકન્ડે તેની તત્કાલીન કોણીય ઝડપ અને 2 સેકન્ડમાં સેકન્ડ માટે તેની સરેરાશ કોણીય ઝડપ મેળવો. ઓકે, એક દાખલામાં આઈ થિંક તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ચલો પહેલી વાત લઈએ. પહેલી વાત, થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ટી સ્ક્વેર પ્લસ 5t પ્લસ 1. તમારે તત્કાલીન ઝડપ લેવી છે, એનો મતલબ ઓમેગા ઇન્સ્ટન્ટેનિયસ લેવું છે. ઓમેગા ઇન્સ્ટન્ટેનિયસ નું સૂત્ર મેં હમણાં જ તમને લખાયું. ઓમેગા ઇન્સ્ટન્ટેનિયસ ઇઝ ઇક્વલ્સ ટુ d theta upon dt. d theta upon dt. d upon dt. થીટા ની જગ્યાએ શું મૂકીશું? t સ્ક્વેર પ્લસ 5t પ્લસ 1. ચલો, t સ્ક્વેર નું કેટલું થાય? 2t. 5 t નું 1 થાય એટલે પ્લસ 5 ને પેલાનું 0 થશે. હવે ડાયરેક્ટ સમજતા શીખો તો શું થશે? 2t plus 5. This is omega instantaneous. તો હવે t is equal to કેટલા લઈએ? 2 સેકન્ડ લેતા omega instantaneous is equals to 2 into 2 plus 5. That is 9. હવે અહીંયા એકમની વાત કરીએ. તો જો તમે ઉપર ચાપ છે, યસ, ઓમેગાને એકમની વાત કરીએ. ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ આ તરફ. ઓકે, આમાં તો એકમ આપણે લેતા તો યાદ હશે, મીટર પર સેકન્ડ. અહીંયા ખૂણો છે એટલે શું થશે? રેડિયન પર સેકન્ડ. અને એકમ શું થશે? રેડિયન પર સેકન્ડ. તો અહીંયા આપણે શું લખીશું? રેડિયન પર સેકન્ડ. ઓકે, ખૂણાનો એકમ મેં રેડિયન સમજાવેલો છે તમને. હવે આપણે બીજો ભાગ લઈ લઈએ. બીજા ભાગમાં થીટાનું સૂત્ર તો છે જ આપણી પાસે. કેટલું છે? ટી સ્ક્વેર પ્લસ 5t પ્લસ 1. 2 સેકન્ડ માટે સરેરાશ કોણીય ઝડપ શોધવાની છે. તો પહેલા t1 ઇઝ ઇક્વલ ટુ 0 લઈશું. તો એના માટે થીટા 1 શું થશે? 0 નો સ્ક્વેર પ્લસ 5 ઇન્ટુ 0 પ્લસ 1. થીટા 1 ઇઝ ઇક્વલ ટુ 1. આ 2 0 થશે. t2 ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ. કારણ કે 0 થી 2 સેકન્ડ માટે લઈએ છીએ ને, તો પ્રથમ લિમિટ અંતિમ લિમિટ t2 ઇઝ ઇક્વલ ટુ, તો થીટા 2 કેટલા થશે? 2 સ્ક્વેર પ્લસ 5 ઇન્ટુ 2 પ્લસ 1. 5 to 10, 4, 15 રેડિયન. તો હવે ઓમેગા એવરેજ લેવું છે. ઓમેગા એવરેજ થીટા 2 માઇનસ થીટા 1 અપોન t2 માઇનસ t1. થીટા 2 15 માઇનસ થીટા 1 1
T2 2 minus 0. 14 by 2. This is 7 radian per second. This is omega average. Okay? આ ઇઝી છે. તમારે આવા દાખલા ક્યારે પૂછાય ને તો આરામથી ગણી લેવા, કોઈ ચિંતા ન કરવી, કારણ કે આ ટોપિક્સ આપણે ઓલરેડી રેખીય વેગમાં લઈ ચૂક્યા છીએ, એટલે આને વધારે આના દાખલાને એક્સપાન્ડ કરવાની જરૂર નથી. આ કન્સેપ્ટ એ જ છે કે તમારે ઇન્સ્ટન્ટેનિયસ લેવું હોય તો વિકલન કરવાનું, અને એવરેજ લેવું હોય તો પ્રથમ અને અંતિમ લિમિટ. કારણ કે 2 સેકન્ડમાં કયું છે તો 0 થી 2 સેકન્ડ ને પેલું બીજી સેકન્ડે. આ તો શું થશે 2 સેકન્ડે એટલે એ સમયની ઇન્સ્ટન્ટેનિયસ કોણીય ઝડપને અહીંયા આગળ 2 સેકન્ડ માટે, 2 સેકન્ડ માટે એટલે 0 થી 2 સેકન્ડ માટે. ઓકે, હવે હજુ એક ફરી કન્સેપ્ટ યાદ અપાવી દઉં, કારણ કે રેખીય વેગમાં આના આધારિત એક આખા વિડીયો બનાવેલા છે. છતાં પણ જો રેખીય વેગ હતો, હું એ સાથે લઉં છું કન્સેપ્ટ કે તમને યાદ આવી જાય કે રેખીય વેગ હતો તો એમાં શું લેતા હતા, ds/dt લેતા હતા. વેગ પ્રતિ સ્થાનાંતર શોધવું હતું તો આપણે શું કરતા હતા, ds ને કરતા બનાવો તો dt અહીંયા આવે, vdt થતું તો આપણે s જોઈતો હતો તો શું કરતા હતા, vdt લેતા હતા, રાઈટ. આપણે vdt લેતા હતા. એમ કોણીય વેગ પણ જ્યારે પણ આવે તમારે કોણીય વેગ, બરાબર, તો ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ ડી થીટા અપોન dt. ઓમેગા પરથી થીટા શોધવો છે, ડી થીટા ઓમેગા બોલશો, ડી થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા dt. તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ સંકલનમાં ઓમેગા dt. ઓકે, w નહીં, ઓમેગા dt. આદત પાડી દો આને ઓમેગા તરીકે બોલવાની, યાદ રહેશે. આની અંદર એક બીજો પણ આપણે ક્યારના રેખીય વેગ અને કોણીય વેગ આ બંનેની વાતો કરીએ છીએ. શું રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચે કોઈ સંબંધ હોય તો કે હા છે. કયો સંબંધ સમજી લઈએ, કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ. ઓકે, આ તો ખ્યાલ આવી ગયો, આમાં કોઈ ડાઉટ નહીં. v = ds/dt તો ds = vdt, તો s = vdt. એ જ રીતે ઓમેગા = d θ/dt, d થીટા છે તો થીટા = ઓમેગા dt. અચ્છા, ઠીક છે, આગળ જઈએ આપણે. આપણા મગજમાં પ્રશ્ન થાય કે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચે સંબંધ હોય, લઈ લઈએ આપણે. બહુ નાનકડો ટોપિક છે પણ આ કન્સેપ્ટ વાળો ટોપિક છે. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. આની આ વાત હું ચાક ગતિમાં પણ કરીશ. ચાક ગતિમાં થોડા એડવાન્સ લેવલે આપણે બંને ઓપ્શન લઈશું, અદિશ અને સદિશ. અત્યારે માત્ર અદિશની જ ચર્ચા કરીએ છીએ કારણ કે આપણે મૂલ્યની દ્રષ્ટિએ જ વાત કરીએ છીએ. તો વિચારો કે કોઈ વર્તુળ છે તમારી પાસે, વર્તુળાકાર પદ પર પદાર્થ ગતિ કરે છે એના સંદર્ભ બિંદુની સાપેક્ષ. ધારો કે સંદર્ભ રેખા છે, સંદર્ભ રેખાની સાપેક્ષ પદાર્થ કોણીય સ્થાનાંતર કરે છે. આ કોણીય સ્થાનાંતર કેટલું છે, થીટા જેટલું છે. અને આ દરમિયાન એ ડેલ્ટા એસ જેટલું અંતર કાપે છે, એસ જેટલું અંતર કાપે, ચલો એસ જેટલું અંતર કાપે છે. તો ઓમેગાનું તો આપણે જાણીએ છીએ ને, ઓમેગા માટે આપણે શું લઈએ છીએ, ઓમેગા એવરેજ ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી, આ તો લઈએ છીએ. અને વી અંગે પણ જાણીએ છીએ, વી બરાબર શું છે, ડેલ્ટા એસ અપોન ડેલ્ટા ટી. આ બે આપણે જાણીએ છીએ. પણ અહીંયા ધારો કે એની ત્રિજ્યા આર છે તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે, ચાપ ભાગ્યા ત્રિજ્યા. યાદ છે ને, ચાપ ભાગ્યા ત્રિજ્યા, મતલબ થીટા ઇઝ ઇક્વલ ટુ એસ અપોન આર. તો
s = r થીટા લખી શકાય અથવા ઓમેગા આપણે ઓમેગાનો સંબંધ લેવાનો છે ને તો આ ઓમેગામાં થીટાની કિંમત મૂકી દઈએ સમજો ઓમેગા = ડેલ્ટા અપોન ડેલ્ટા ટી છે ને થીટાની જગ્યાએ શું મૂકી દઈએ s/r થશે ને આ થીટાની જગ્યાએ શું મૂકી દઈએ s/r તો ઓમેગા = ડેલ્ટા s/ડેલ્ટા ટી into 1/r ઓમેગા ડેલ્ટા s/ડેલ્ટા ટી આપણે શું લખી શકીએ ઓફકોર્સ v લખી શકીએ તો ઓમેગા v/r તો ઓમેગા અને v વચ્ચેનો સંબંધ મળી ગયો આના પરથી તમે v = ઓમેગા r લખી શકો તો આપણો રેખીય વેગ આ છે જે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ દર્શાવે છે પણ અહીંયા ખાસ એક વાત સમજજો કે અહીંયા જે વેગ છે ને એ વેગને સમજો સીધો ના મૂકતા જે ઓમેગા v/r છે ને એને ખરેખર મેન્શન કરવો હોય તો ઓમેગા v perpendicular to r જેના અંતરને લંબ વેગ હોવો જોઈએ એનું જે અંતર છે ને અંતરને લંબ વેગ હોવો જોઈએ એવું નહીં કે ગમે તે દિશામાં જતો હોય આપણે થોડાક એના એક્ઝામ્પલ લઈશું એટલે તમને પરફેક્ટલી ક્લિયર થઈ જશે છતાં પણ જો આપણે નિયમિત વર્તુળ ગતિની ચર્ચા કરીએ જ છીએ તો એને આકૃતિ સ્વરૂપે સમજો કે ધારો કે આપણે 4 સ્થાન વિચાર લઈએ અહીંયા 4 સ્થાન લઈ લો આ 1 2 3 ને 4 સ્થાન પર તેને ત્રિજ્યાની સાપેક્ષ લઈએ અહીંયાથી આ લઈ લઈએ અહીંયાથી પણ આ લઈ લઈએ તો રેખીય વેગની દિશા તમે જાણો છો કઈ હશે સ્પર્શકની દિશામાં હંમેશા રેખીય વેગની દિશા કઈ હશે સ્પર્શકની દિશામાં હશે કે નહીં નિયમિત વર્તુળ ગતિ કરતા પદાર્થના રેખીય વેગની દિશા સ્પર્શકની દિશામાં હોય અને એની ત્રિજ્યા એનું કેન્દ્રથી અંતર આ રહ્યો તો v અને r વચ્ચે હંમેશા કેવું હોય લંબ સંબંધ હોય અહીંયા પણ v અને r વચ્ચે કેવો સંબંધ છે લંબ સંબંધ છે અહીંયા પણ પરપેન્ડિક્યુલર છે અહીંયા પણ પરપેન્ડિક્યુલર છે તો v perpendicular to r જો v perpendicular to r હશે તો ઓમેગામાં નિયમિત વર્તુળ ગતિમાં ઓમેગામાં જે v વપરાય છે v નો ઉપયોગ થાય છે એ ઓલવેઝ પરપેન્ડિક્યુલર ટુ r હોવો જોઈએ સ્થાનાંતરને લંબ હોવો જોઈએ જે સ્થાનાંતર થાય છે ને સ્થાનાંતરને લંબ હોવો જોઈએ ને સ્થાનાંતરને લંબ હોય આપણે એક એક્ઝામ્પલ લઈએ યાદ રહેશે ઓમેગા શુડ બી પરપેન્ડિક્યુલર ટુ r યાદ રાખજો આને હેશટેગ કહીને યાદ રાખજો ભૂલાય નહીં દરેકે દરેક કન્સેપ્ટની અંદર v should be perpendicular to r અંતરને આપણે એક એક્ઝામ્પલ લઈએ એટલે તમારા મગજમાં વધારે ક્લિયર થશે વાત બરાબર ધારો કે કોઈ પદાર્થ p લઈ લઈએ ચલો ને આપણે કોઈ એક્ઝામ્પલ આપણી રીતે જ લઈ લઈએ p બિંદુ છે ચલો p બિંદુ છે p બિંદુથી કોઈ અંતર એક અંતર લઈ લઈએ અંતર માનો ને કેટલું લઈએ બોલો 10 મીટર લઈ લઈએ 5 મીટર લઈ લઈએ ચલો 5 મીટર ને આપણા આ સીધી રેખાની સાપેક્ષ વાસ્તવમાં આપણી આ સીધી રેખા છે સીધી રેખાની સાપેક્ષ
એ બિંદુએ કોઈ મતલબ પદાર્થ એ આ દિશામાં આપણો પોપ્યુલર એંગલ લઈ લઈએ 37 નો 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે જઈ રહ્યો છે. થોડો કન્સેપ્ટ ક્લિયર થાય તમારો. 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પદાર્થ આમ જઈ રહ્યો છે, આમ આમ. તો લખી શકીએ કે P ની સાપેક્ષ A નો કોણીય વેગ શોધો. मतलब ओमेगा P विथ रिस्पेक्ट टू A. P ની સાપેક્ષ A નો કોણીય વેગ શોધો. અહીંયા જો P થી A નું અંતર કેટલું છે, જેને R કહીએ, 5 મીટર લઈ લઈએ. હવે આ જે 37 ના ખૂણે જાય છે એના બે કોમ્પોનન્ટ લઈ શકીએ. જે આનો જે સમાંતર કોમ્પોનન્ટ છે, સમાંતર, જેને કહીએ 20 cos 37, ને આનો જે છે લંબ છે V પરપેન્ડિક્યુલર 20 sin 37. તો બોલો ઓમેગામાં કયો કોમ્પોનન્ટ આવશે? પરપેન્ડિક્યુલર કોમ્પોનન્ટ આવશે. તો ઓમેગા P, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ V પરપેન્ડિક્યુલર अपॉन R. V परपेंडिकुलर 20 sin 37 divided by R 5. 20 sin 37 3/5 divided by 5. 5 चौक 20 થશે 12/5. तो ओमेगा बराबर શું થાય? 12/5 रेडियन पर सेकंड. समझ પડે છે? જો વિદ્યાર્થી 20 ડાયરેક્ટ લખીને આવે તો 20/5 4 લખીને આવે, પછી શું થાય? ખોટો પડે. એટલે યાદ રહેશે, મસ્ટ બી પરપેન્ડિક્યુલર ટુ. આ પ્રશ્ન યાદ રાખજો. હેશટેગ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી ઓલવેઝ પરપેન્ડિક્યુલર ટુ આર. હંમેશા યાદ રાખશો. એક દાખલાને થોડોક અલગ રીતે લઈ લઈએ. આ રીતે લઈએ. ચલો આ જ પ્રમાણે ક્વેશ્ચન. ઓ બિંદુથી કોઈ પદાર્થ ઓ બિંદુથી ગતિની શરૂઆત કરે છે. ઓ બિંદુથી આ દિશામાં જાય છે. 20 મીટર પર સેકન્ડની ઝડપે જાય છે. બરાબર. પદાર્થ ઓ બિંદુથી ગતિની શરૂઆત કરે છે. કેટલા? 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી. કરે છે. પછી એ ગતિ કરતા કરતા P બિંદુએ પહોંચે છે. ધારો કે P બિંદુએ પહોંચે છે. બી બિંદુ લઈ લે. ચલો બી બિંદુએ પહોંચે છે. એનાથી અમુક અંતરે રહેલું કોઈ P બિંદુ છે. P બિંદુ છે 4 મીટર અંતરે. ચલો 4 મીટર અંતરે. પણ આ પદાર્થ જ્યારે અહીંયા બી બિંદુએ પહોંચે છે ત્યારે એનું અંતર ધારો કે 5 મીટર થાય છે. કેટલું? 5 મીટર. 5 મીટર થાય છે. ત્યારે 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. જ્યારે પદાર્થ બી બિંદુએ પહોંચે ત્યારે કોની સાપેક્ષ?
ની સાપેક્ષ તેની ઝડપ શોધો. કોણીય ઝડપ. દાખલાને સમજો. ઓ બિંદુથી પદાર્થ ગતિની શરૂઆત કરે. પદાર્થ કરતા કરતા અહીંયા પહોંચી ગયા. આ પહોંચે છે એટલે એ વખતે આ પદાર્થ આ દિશામાં જ ગતિ કરે છે. એનો વેગ કેટલો છે? 20 મીટર પર સેકન્ડ. રાઈટ. હવે આપણે પી ની સાપેક્ષે એની કોણીય ઝડપ શોધવી છે તો એનો કોમ્પોનન્ટ લેવો પડશે. કોમ્પોનન્ટ લેવો પડશે ને. તો કોમ્પોનન્ટ કયો લેવો પડશે? આપણે પરપેન્ડિક્યુલર કોમ્પોનન્ટ લેવો પડશે. આર્યા જેને કહીશું વી પરપેન્ડિક્યુલર અને આને કહીશું વી પેરેલલ. આપણી પાસે આ ખૂણો છે. હા છે. કેમ? 4 5 વાળો જે એંગલ હોય જાણો છો ને, એંગલ કેટલો થાય? 4 5 3 3 ની સામેનો 37. તો જો આ આને પરપેન્ડિક્યુલર છે અને આ આને પેરેલલ છે તો આ એંગલ પણ કેટલો થશે? 37. તો વી પેરેલલ કેટલો થશે? 20 cos 37 થશે. ભૂમિતિ જુઓ કે આ 37 છે તો આ બે એકબીજાને પરપેન્ડિક્યુલર છે તો આને ફેરવ્યો કેટલો? એટલો જ ફેરવ્યો. આ પરપેન્ડિક્યુલર ને આ એકબીજાને પરપેન્ડિક્યુલર તો આ એંગલ પણ 37 જ થશે. સમજ્યા ને? તો ઓમેગા અહીંયા હવે વિથ રિસ્પેક્ટ ટુ પી ટુ બી એ લખવાની કોઈ જરૂર નથી. અહીંયા આપણે જાણીએ છીએ વી પરપેન્ડિક્યુલર અપોન આર. વી પરપેન્ડિક્યુલર કેટલા થાય છે? 20 cos 37 4/5 sin 37 3/5 છે. ઘડી ઘડી શીખવાડવાની જરૂર ખરી? બરાબર. છતાં ભૂલાઈ જતું હોય તો યાદ અપાઈ દો. આપણો જે એંગલ છે બહુ પ્રખ્યાત એંગલ છે 37 આ 53 37 ની સામેની બાજુ 3 53 ની 4 ને 5 તો cos પાસેની બાજુ ભાગ્યા કારણ 4/5 તો કેટલા લખીશું? 4/5 અપોન આર. અહીંયાથી અંતર કેટલું છે એનું? આર્યું આ લઈશું કે આ લઈશું? બોલો. આ લઈશું કે આ લઈશું? યસ, આર્યું આ લઈશું. જે સમય તમે શોધો છો ને એ. તો કેટલું લઈશું? 5. 5 ચોક 20 16/5 લખી શકો. 5 તરી 15 ને 5 દુ 10 એટલે 3.2 પણ લખી શકો. 3.2 રેડિયન પર સેકન્ડ. મગજમાં ખ્યાલ ક્લિયર રાખજો કે તમારે જ્યારે ઓમેગા લેવો હોય ઓમેગા તો એ તમારે પરપેન્ડિક્યુલર જ વેલોસિટી લેવી પડશે. સીધો ના લઈ લેતા. એવું ના કરી દેતા કે 20 ભાગ્યા અહીંયાનું અંતર 5 છે 20/5 એટલે 4. ઇટ વિલ બી રોંગ. આપણે એક બહુ પ્રખ્યાત આપણી જે ભણી ગયા છે હવે શું કરીશું ખબર છે? દરેકે દરેક ગતિને ભેગા કરતા રહીશું. દરેકે દરેક ગતિને આપણે ભેગા કરતા રહીશું. દાખલા તરીકે પ્રક્ષિપ્ત ગતિને યાદ કરી લઈએ. પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થ 30 ના ખૂણે એક પદાર્થને 30 અંશના ખૂણે જોજો પ્રક્ષિપ્ત ગતિ ભેગી કરી દીધી. 30 અંશના ખૂણે એક વેગ લઈ લઈએ. કેટલો? 10 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી 10 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. અહીંયા ધ્યાન આપશો. શોધો. ઓકે. જો અહીંયા પદાર્થને 30 અંશના ખૂણે 10 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી. અહીંયા પણ તમારે યાદ રાખો એ જ કન્સેપ્ટ. ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ શું લેશો? વી પરપેન્ડિક્યુલર અપોન આર. યાદ રહેશે? વી પરપેન્ડિક્યુલર અપોન આર. અહીંયા આપણે ભણી ગયા છીએ પ્રક્ષિપ્ત ગતિ. કોઈ પદાર્થને અહીંયા આપણે પ્રક્ષિપ્ત કરીએ છીએ 30 અંશના ખૂણે અહીંયા પ્રક્ષિપ્ત કરીએ પદાર્થને. શરૂઆત અહીંયાથી કરીએ
ધારો કે આપણે 30 ડિગ્રીનો એંગલ લઈ લઈએ. યસ, 30 અંશના ખૂણે પદાર્થને પ્રક્ષિપ્ત કરીએ છીએ આપણે. ધીસ ઇઝ 30 ડિગ્રી. હવે આ પદાર્થ જ્યારે પ્રક્ષિપ્ત ગતિ કરી આ પ્રમાણે પ્રક્ષિપ્ત ગતિ કરે ને અહીંયા ઉતરે, આપણે જાણીએ છીએ, આપણી પાસે નોલેજ છે કે જેટલો એનો પ્રારંભિક વેગ હશે એટલો જ લેન્ડિંગ સમય પણ વેગ હશે. હશે કે નહીં? એ જ સ્થાને. તો પ્રારંભિક વેગ એનો કેટલો છે? 10 મીટર પર સેકન્ડ. તો અહીંયા પણ એનો વેગ કેટલો હશે? v બરાબર 10 મીટર પર સેકન્ડ. આપણે ઊંચાઈની ગતિ જાણીએ છીએ કે જેટલા વેગથી જાય છે એટલા જ વેગથી એ સ્થાને આવશે. તો અહીંયા આપણે બે ઘટક લેવા પડશે. એક આ ઘટક લેવો પડશે ને એક આ ઘટક લેવો પડશે. આ એંગલ 30 હોય તો ઓફકોર્સ આ એંગલ પણ કેટલો હશે? 30 હશે. તો આ તમારો એંગલ v પેરેલલ મળશે ને, આ બિંદુની સાપેક્ષ v પેરેલલ. તો tan cos 30 મળશે. અહીંયા v પરપેન્ડિક્યુલર કેટલો મળશે? tan sin 30 મળશે. tan sin 30 એટલે 10 into sin 30 કરી જુઓ. √3/2 1/2 1/2. It will be 5 meter per second. This is v perpendicular. પણ આપણી પાસે અહીંયા અંતર નથી. આ અંતર હોવું જોઈએ ને. આ અંતર કેવી રીતે શોધીશું? અવધિ. યસ, રેન્જનું સૂત્ર. તો આ અંતર રેન્જનું સૂત્ર આપણે જાણીએ છીએ. શું થશે? u² sin 2θ. sin 2θ ને આપણે શું લખીશું? 2 sin θ into cos θ divided by g. u², u કેટલા છે? 10, એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 2 sin 30. sin 30 ની કિંમત કેટલી થાય? 1/2. વળી cos 30 √3/2 અને g થાય છે 10. 10 હું કેન્સલ કરી દઉં. 2 કેન્સલ કરી દઉં. 2 5 જા કરી દઉં. તો યસ, r કેટલા મળે છે? 5√3. ઓકે. હવે ઓમેગા ઓફ o ના ઓમેગા ઓફ p with respect to o. ઓમેગા ઓફ p with respect to o તો કેટલા થશે? v perpendicular upon r. v perpendicular કેટલા મળે આપણને? દેખાય છે 5 મીટર પ્રતિ સેકન્ડ. r આટલા મળે. તો 5 divided by 5√3. 5 કેન્સલ. તો ઓમેગા ઓફ p with respect to o is equals to 1/√3 રેડિયન પર સેકન્ડ. નહીં, અહીંયા એંગલ નથી, આપણે ઓમેગા ડાયરેક્ટ જ શોધીએ છીએ. સમજ પડી? તો આઈ થિંક તમારો એક કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે અહીંયા કે જ્યારે પણ ઓમેગા લેવામાં આવે ત્યારે v કેવો હોવો જોઈએ? r ને હંમેશા પરપેન્ડિક્યુલર, જે પોઈન્ટ છે તેનાથી હંમેશા પરપેન્ડિક્યુલર હોવો જોઈએ. ઓકે. જો અહીંયા નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ. નીચેનામાંથી હંમેશા સાચું શું છે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v અપોન r લખી શકાય? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v અપોન r? ના. કારણ શું છે? કારણ શું છે? ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ v પરપેન્ડિક્યુલર અપોન r લખાય છે. રાઈટ ને? હા. પછી v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. આને વેક્ટર લગાવી શકાય નહીં. એક વેક્ટર ને એક સાદો ગુણાકાર કરી શકાય નહીં, કારણ કે આપણને ડાયરેક્શન શો કરે છે. તો એકનું મૂલ્ય અને એકનો સદિશ આપણે લઈ શકીએ નહીં. હા, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v પરપેન્ડિક્યુલર અપોન r. હા, આ સાચું છે. અથવા તો v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ r. આ પણ સાચું છે. આ બંને હંમેશા સાચા. કારણ કે v ની દિશા ઓમેગા અને r ની લંબ છે. ઓમેગા અને r ને લંબ છે. આપણે કોઈ પણ ક્રોસ પ્રોડક્ટ લઈએ, ક્રોસ પ્રોડક્ટ, તો આપણે શું કહે છે? એ સમતલની, દાખલા તરીકે તમારી પાસે v અને ઓમેગા અને r છે, તો ઓમેગા થી r આને ફેરવો એટલે તમારી દિશા કઈ હશે? અને આ પ્રમાણે લઈએ. ચલો, ક્રોસ પ્રોડક્ટમાં મેં તમને જણાવેલું ખબર છે?
ઓમેગા અને આર છે તો વી ની દિશા એને પરફેક્ટલી લંબ હશે. જો વર્તુળાકાર હશે તો વર્તુળાકારમાં વી ની દિશા આ રીતે હશે, આર ની દિશા આ રહી અને ઓમેગા એને પરપેન્ડિક્યુલર છે. તે બંનેને પરપેન્ડિક્યુલર થાય ને આ પ્રમાણે. તો આ પણ હંમેશા સાચું, આ બંને હંમેશા સાચા છે અને આ બે હંમેશા સાચા નથી. ઓકે, હવે વર્તુળ ગતિ અંગે વાત કરીએ તો વર્તુળ ગતિમાં પદાર્થ ગોળ ગોળ ચક્કર ફરે છે, રાઈટ, જેને આપણે શું કહીએ પરિભ્રમણ કરે છે. પરિક્રમણ, અમે નાના હતા ત્યારે અમને પરિક્રમણ ને પરિભ્રમણ શબ્દમાં બહુ ઉલઝાવે અમારા ટીચર્સે. આપણે એટલું કરીએ કે એક ચોક્કસ બિંદુની આસપાસ ગોળાકાર માર્ગે, વર્તુળાકાર માર્ગે કોઈ પદાર્થ ફરે છે. હવે ફરે તો એના માટે અલગ અલગ રાશિ હોય, તો એનો આવર્તકાળ લઈએ. વર્તુળ ગતિ માટે એક આવર્તકાળ. આપણે હમણાં શરૂઆતમાં જે એનિમેશન દેખ્યું એમાં મેં તમને કહ્યું હતું કે મેં એક દોલન લોલક સાથે સરખાવ્યું છે. તો કોઈ એક ચક્ર પૂર્ણ કરવા માટે લાગતા સમયને અહીંયાથી સ્ટાર્ટ કરે ને આમ ફરીને અહીંયા ફરી પાછો આવે ત્યારે એ એક ચક્ર પૂર્ણ કરે છે. ઓકે, તો એક ચક્ર વર્તુળાકાર પથ પર એક ચક્ર પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે. એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. સંકેત ટી. એકમની પણ વાત કરી લઈએ. સમય છે એટલે એકમ તો સેકન્ડ જ થશે ને, નાનો એકમ સેકન્ડ. બહુ મોટો હોય તો કલાક, મિનિટ પણ હોઈ શકે. ગ્રહો ઉપગ્રહો માટે તો આપણે વર્ષ પણ લગાવીએ છીએ કે આટલા વર્ષમાં પૂર્ણ કરે છે. આ બધી વાતો આપણે જાણીએ છીએ. પછી આવે છે આવૃત્તિ. આવર્તકાળ હશે તો આવૃત્તિ તો હશે જ. આવૃત્તિ આમાં એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને અને પેલામાં એકમ સમયમાં કરેલા પરિભ્રમણની સંખ્યાને સમજો. ખાસ કહું છું, આમાં એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને ને અહીંયા એકમ સમયમાં કરેલા પરિભ્રમણને, અથવા એકમ સમયમાં કરેલા પરિભ્રમણ એટલે કાપેલા ચક્કરને પરિભ્રમણને તેની આવૃત્તિ કહે છે. સંકેત પહેલા એફ તરીકે પણ કહેતા હતા, હવે નવો સંકેત આવ્યો છે, મ્યુ તરીકે પણ ઓળખે છે. મ્યુ તમને કરતા ન આવડે તો યાદ રાખજો, વી તો આવડે ને, એમાં વી ને આમ વાળી દેશો અને આને આમ કરી દેશો. મ્યુ યાદ રાખશો. તો આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ તમે જાણો છો. પહેલા તો એકમ સમયમાં કરેલા પરિભ્રમણ. જો એકમ સમય એટલે એક સેકન્ડમાં એક પરિભ્રમણ કરે તો આવૃત્તિ 1. એક સેકન્ડમાં એક પરિભ્રમણ, સમય પરિભ્રમણ. અહીંયા આવૃત્તિ લઈ લઈએ. એક સેકન્ડમાં એક પરિભ્રમણ કરે તો આવૃત્તિ કેટલી થશે? 1 થશે. એક સેકન્ડમાં 2 પરિભ્રમણ કરે તો
तो आवृत्ति કેટલી થશે 2 1 સેકન્ડમાં 3 પરિભ્રમણ કરે मतलब 1 સેકન્ડમાં ઝૂમ 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 3 વખત ફરી થાય તો કેટલા થાય 3 1 સેકન્ડમાં 4 પરિભ્રમણ કરે તો આવૃત્તિ 4 ઝૂમ 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 4 1 સેકન્ડમાં આરપીએમ આવે છે ખબર છે રોટેશન પર મિનિટ તરીકે આવે છે ઘણા એન્જિનના જે ચક્રની જે રોટેશન છે એને આરપીએમ તરીકે ઓળખે છે એ રોટેશન તરીકે ઓળખે છે અહીંયા ચક્ર મારે છે એટલે આપણે ચક્કર પૂરું કરે છે પરિભ્રમણ પૂરું કરે છે તો એક દોલન માટે જો એફ આવૃત્તિનો અહીંયા ઓમેગાનું સૂત્ર યાદ રાખશો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ મ્યુ અને મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 1/t આવર્તકાળ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ આ છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1/t તો મ્યુ નો એકમ શું થશે સેકન્ડ ઇનવર્સ થાય અથવા હર્ટ્ઝ પણ આપણે યાદ રાખીએ છીએ ખબર છે ને હર્ટ્ઝ આવૃત્તિનો એકમ હર્ટ્ઝ પણ છે તો આટલું યાદ રાખશો આ કોણીય આવૃત્તિ કહેવાય ઓમેગાને શું કહેવાય કોણીય આવૃત્તિ કારણ કે તમારી સાદી આવૃત્તિને 2π વડે ગુણવામાં આવે તો મળતી આવૃત્તિને કોણીય આવૃત્તિ કહે છે યાદ રાખજો ને કોણીય આવૃત્તિનો એકમ ઓમેગાનો એકમ રેડિયન પર સેકન્ડ કહીએ છીએ ઓકે આઈ થિંક આજના લેક્ચરમાં આપણે ઘણું બધું સમજી ગયા છીએ લગભગ જે મુદ્દાઓ સમજી ગયા છે એને ફરીથી ફોરવર્ડ કરી દઈએ હા કયા મુદ્દા સમજી ગયા છે એને યાદ કરી લઈએ તો આપણે સમજી ગયા છે S ઇઝ ઇક્વલ્સ ટુ r થીટા રેખીય સ્થાનાંતર બરાબર કોણીય સ્થાનાંતર ગુણ્યા ત્રિજ્યા એના પરથી આપણે થીટાનું સૂત્ર મેળવ્યું કયું થીટા ઇઝ ઇક્વલ ટુ S/r એ જ રીતે V ઇઝ ઇક્વલ્સ ટુ r ઓમેગા આ પણ ભણી ગયા એના પરથી ઓમેગાનું સૂત્ર મેળવ્યું ઓમેગા ઇઝ ઇક્વલ ટુ V/r બટ આપણે એને પરપેન્ડિક્યુલર લીધેલું હતું રાઈટ આ વર્તુળ ગતિ માટે છે પછી બે બાબત બીજી સમજ્યા આપણે જેમ V ઇઝ ઇક્વલ્સ ટુ ds/dt હતો એ જ રીતે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ dθ/dt ઓકે આ ઇન્સ્ટન્ટેનિયસ લેતા હતા ઇન્સ્ટન્ટેનિયસ આ પણ ઇન્સ્ટન્ટેનિયસ જો V એવરેજ લીધો હતો ત્યારે આપણે ΔS/ΔT લીધો હતો ને ઓમેગા એવરેજ લીધો ઓકે ત્યારે Δθ/ΔT લેતા હતા ને જસ્ટ રિસેન્ટલી આવૃત્તિને આપણે 1/t એકમ હર્ટ્ઝ કયો ને હર્ટ્ઝ કે સેકન્ડ ઇનવર્સ લીધો અને કોણીય આવૃત્તિને 2π ઓમેગા જેને આપણે રેડિયન પર સેકન્ડ એકમ તરીકે લીધો તો આજના લેક્ચરમાં તમે પરફેક્ટલી સમજી ગયા હશો કે કોણીય સ્થાનાંતર શું છે કોણીય ઝડપ શું છે એવરેજ કોણીય ઝડપ ઇન્સ્ટન્ટેનિયસ કોણીય ઝડપ V ઓમેગા ઇઝ ઇક્વલ ટુ V પરપેન્ડિક્યુલર અપોન r એમાં V પરપેન્ડિક્યુલર કઈ રીતે લેવાય આ બધી જ બાબતો તમે સમજી ગયા હશો ઓકે ભણતા રહો ઓલ ધ બેસ્ટ